सद्गुरु देव की जय हो। भागवत भगवान की जय हो। શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં ગઈકાલે પ્રસંગ ત્યાં સુધી આવ્યો કે નારદ મુનિએ સનકાદિઓથી જે ભાગવતજી શ્રવણ કર્યા અને તેના પરિણામ રૂપે ત્યાં શ્રવણ કરવા આવેલા શઠ, મૂર્ખ, મૂઢ, દુષ્ટ પશુ અને પક્ષી પણ નિષ્પાપ થયા. પછી નારદ મુનિએ હજી વધુ જાણવા માટે ભાગવતજીનો મહિમા એવી વિનંતી કરી કે હે સનકાદિઓ, ભાગવતજીથી કયા કયા પાપ નિવૃત્ત થઈ શકે. ત્યારે સનકાદિજીએ 5 મહાપાપનું વર્ણન કર્યું, જેમાં મદિરાપાન, ગુરુપત્ની ગમન, બ્રાહ્મણનું દ્રવ્ય લૂંટી લેવું, સોનાની ચોરી વગેરે પાપોથી પણ નિવૃત્ત થઈ શકાય છે. અને ખરેખર નારદ મુનિને ઘણી પ્રસન્નતા થઈ. તેમના એટલે કે નારદજીના શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને હાથ જોડીને પ્રેમથી ગદગદ વાણીમાં સનકાદિઓને કહ્યું, હું ધન્ય છું, તમે ખૂબ કરુણા કરી. હે મુનિઓ, હું શ્રી ભાગવતના શ્રવણને જ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ માનું છું, કારણ કે તેના શ્રવણથી ગોલોક બિહારી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. એટલે ગઈકાલે જે પ્રસંગ અહીંયા સુધી આવ્યો હતો કે સુખદેવજી આવી પહોંચ્યા, ત્યાં જ નારદજી આવું કહી રહ્યા હતા, ત્યાં જ સુખદેવજી આવી પહોંચ્યા. એટલે આ જે ગઈકાલે પ્રસંગ આવ્યો હતો તેમાં ધુંધુકારી જે હતો તેનો પ્રેત યોનિમાંથી જે ઉદ્ધાર થયો અને ગોકર્ણજીની વિનંતીથી એ જ પ્રમાણે ફરીવાર કથા કરી, એમાં મનન કરી અને ગોલોક જવાના ભાવથી સાંભળી, તો ફરી અનેક વિમાનો આવેલા અને સૌને ગોલોકની પ્રાપ્તિ કરાવેલી. અને તે પછી નારદ મુનિને આ રોમાંચ થયો, પ્રસન્નતા થઈ. સનકાદિઓને કહ્યું ગદગદ વાણીમાં કે હું ધન્ય છું, તમે કરુણા કરી. હે મુનિઓ, હું શ્રીમદ ભાગવતના શ્રવણને જ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ માનું છું, કારણ કે તેના શ્રવણથી ગોલોક બિહારી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. આ ભાગવત એ સર્વશ્રેષ્ઠ થયું અત્યારે. હવે દ્વાપર યુગ પછી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા પછી જો કોઈ સર્વશ્રેષ્ઠ કોઈ પણ હોય ધર્મનું પુરાણ તો એ શ્રીમદ ભાગવત છે. કેમ કે સીધું જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનું ગોલોકની પ્રાપ્તિ કરાવે છે. જ્યાં નારદજી આવું કહી રહ્યા હતા ત્યાં જ સુખદેવજી આવી પહોંચ્યા. સુખદેવજી એ શિવજીનો અવતાર છે, એ ક્યારે પણ ન ભૂલવાના. અને અન્ય પુરાણોમાં ઉલ્લેખ છે કે કેવી રીતે સુખદેવજીનું પ્રાગટ્ય એ શિવજીના અંશથી થયું છે. જે ટૂંકમાં વિચારવું હોય તો, ટૂંકમાં સ્મરણ કરવું હોય તો, જે અમરનાથની ગુફા પાસે અમર થવાની જે કથા પાર્વતીજીને શ્રવણ કરવાની ઈચ્છા થઈ અને એની પાછળનું કારણ પણ ત્યાં વર્ણન કરેલું કે શિવજીના ગળામાં જે ખોપરીઓની માળા છે એ કેમ છે એવું પૂછેલું પાર્વતીજીએ. ત્યારે કહેલું શિવજીએ કે આ તમારા જ પૂર્વજન્મમાં તમે દેહ છોડો છો એ જ છે આ. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે તો આપ અમર છો અને મારું કેમ આવી રીતે જન્મ અને મૃત્યુ થયા કરે છે. ત્યારે મહાદેવજીએ કહ્યું કે આ અમર કથા મારી પાસે છે
એટલે કે આ ભાગવત કથા જે ભગવાન વિષ્ણુએ કહેલી છે બ્રહ્માજીને સર્વપ્રથમ. તો પાર્વતીજીએ કહ્યું કે તે કથા મને પણ કહો. તો મહાદેવજીએ એ કથા કહેવી શરૂ કરી. એમાં આપે કહ્યું હતું કે પણ મને હોંકારો ભણવો પડશે કે તું સાંભળી રહી છે, કેમ કે હું તો નેત્રો બંધ કરીશ. ને જે સર્વપ્રથમ સંવાદ થયો હતો ભગવાન વિષ્ણુનું બ્રહ્માજીને, ત્યાંથી લઈ અને જે અવતારો થશે એ બધાના દર્શન કરતો જઈશ અને હું તને વર્ણન કરતો જઈશ કે તું શ્રવણ કરીશ ને તો તું પણ અમર થઈ જઈશ. પાર્વતીજી રાજી થયા. મહાદેવજીએ નેત્રો બંધ કર્યા. શ્રીમદ ભાગવત કથા કહેવી શરૂ કરી. એ દરમિયાન સમય જતાં પાર્વતીજીને નિદ્રા આવી ગઈ. અને જ્યારે આ મહાદેવજીએ આ કથા કહેવી શરૂ કરી હતી એની એક ઘડી પહેલા આપે આપનું ડમરું વગાડ્યું હતું. કેમ કે ત્યાં વિશાળ વટ વૃક્ષ હતું, અમરનાથની જે ગુફા છે ત્યાં એની પર અનેક પક્ષીઓ અને બીજા પણ પ્રાણીઓ હતા, વાનર વગેરે. એટલે એ કથામાં વિક્ષેપ ના કરે એટલે આપણને ડમરું વગાડવાથી બધા જ પક્ષી અને પ્રાણીઓ ચાલ્યા ગયા દૂર બીજા વૃક્ષો ઉપર. પરંતુ એક જે પોપટનું બચ્ચું ઈંડું હતું એ માળામાં હતું. અને હવે જ્યારે કથા શરૂ થઈ ત્યારે એમાંથી જે શુક એટલે કે પોપટનું બચ્ચું જે પ્રગટ થયું એ બચ્ચું હવે આ ભાગવત કથા જે મહાદેવજી કરી રહ્યા છે એના પ્રભાવથી અચાનક જ પરિપક્વ થયું. કેમ કે આ તો કલ્પ વૃક્ષ છે. તો એ કથા સાંભળવા લાગ્યું અને જોયું કે આ કથામાં તો હોંકારો ભણે છે એટલે આ કથા થાય છે. એટલે જોયું કે પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ, નિંદ્રાધીન થઈ ગયા કથા શ્રવણ કરતા કરતા. તો આ શુકના બચ્ચાએ એટલે કે હવે પોપટ થયો એણે જોયું કે આ તો હવે હોંકારો નહીં ભણે તો પછી કથા આગળ મને શ્રવણ કરવા નહીં મળે. એમ કરીને આપે જ પોપટ તો બોલી શકે છે ને મનુષ્ય જેવી વાણીમાં, બરાબર હુબહુ એવી જ રીતે હોંકારો ભણવા લાગ્યો. શિવજીના તો નેત્રો બંધ છે, ધ્યાનમાં દર્શન કરી રહ્યા છે, દિવ્ય ભગવાનના અવતારો જે થઈ રહ્યા છે તેની લીલાઓનું અવગાહન કરી રહ્યા છે અને આ સુખ શ્રવણ કરી રહ્યો છે. અને જ્યાં કથા પૂર્ણ થઈ શિવજીએ નેત્રો ખોલ્યા, સામે જોયું તો આ પાર્વતીજી તો સૂઈ ગયા છે. તો આ હોંકારો કોણ ભણતું હતું? જોયું તો આ તો પોપટ છે, અનધિકારી છે, આ માત્ર લીલા છે. પાછળ દોડ્યા છે. શુક ઉડી અને જ્યાં વેદવ્યાસજીનો આશ્રમ છે એમાં આપના જે પત્ની છે અરણી દેવી એ વખતે ઉબાસી ખાઈ રહ્યા હતા, એટલે કે બગાસું મુખ ખોલીને. એ તે મુખ ખોલીને જ ખવાય. એ જ વખતે પોપટે ત્યાં આવી પોતાનો દેહ છોડી દીધો અને વાયુ રૂપે એ દેવી અરણી દેવીના મુખમાં પ્રવેશી ગયા અને ગર્ભમાં એ પહોંચ્યા પછી ભાગવત કથા સાંભળવાથી એટલા સામર્થ્યવાન થઈ ગયા કે હવે એ બહાર આવવા માંગતા નથી. ભગવાનની માયાનું પણ પ્રભાવ ભાગવતજીમાં આવી ગયો. અને અહીંયા વ્યાસજીએ પણ જાણ્યું કે સાક્ષાત શિવજીનો અંશ અવતાર મારા પત્નીના ગર્ભમાં છે. એટલે સમય થયો એટલે વિનંતી કરી તો કે હું બહાર નહીં આવું. આવી રીતે 16 વર્ષ સુધી આપ ગર્ભમાં રહ્યા છે. આપણે ગર્ભમાંથી બહાર આવવાની ના કહેતા રહ્યા. ત્યારે વ્યાસજીએ કહ્યું કે આમાં તો તારી માતાને શરમ પડે છે, તું કહે તારો શું ઉપાય કરું? ત્યારે કહ્યું કે મને ભગવાન સ્વયં આવીને કહે કે તને મારી માયા નહીં પજવે તો હું આવું, કારણ કે પ્રભુની માયા અતિ પ્રચંડ છે. તરે કોણ માયા તારી, દયાની જો દ્રષ્ટિ તારી, જીવ ગયો છે હારી. એ વખતે જ ભગવાન વિષ્ણુને વિનંતી કરી પ્રગટ થયા, કહ્યું કે જા તને મારી માયા નહીં પજવે. તો તે વખતે ગર્ભમાંથી પ્રગટ થઈ સીધા 16 એટલે કે 16 વર્ષની આયુ છે આપની. કોઈ બાળ લીલા સુખદેવજીની નથી. અને આપ સાક્ષાત શિવજી છે. અને આપે નાડ છેદન પણ થયું નથી અને ચાલવા લાગ્યા. નાડને આપના ખભા પર રાખી
અને એ સ્થિતિમાં જ ચાલવા લાગ્યા નિર્વસ્ત્ર. અને આપની આ અવતારની વિશેષતા એ છે કે આપે આજે 4 સંપ્રદાય ભૂતલ ઉપર સનાતન ધર્મના સાક્ષાત ભગવાન વિષ્ણુના જે છે, છતાંય આપે એક પણ સંપ્રદાયના ચિહ્નો આપના શ્રીઅંગ ઉપર ધારણ નથી કર્યા. કારણ કે આપનો આ જે અવતાર છે એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના કથા શ્રવણ કે ચિંતન માત્રથી ગોલોકની પ્રાપ્તિ કરાવનારો છે. આમાં કોઈ સંપ્રદાયનું ચિહ્ન આપે ન રાખ્યું કે ના કોઈ સંપ્રદાયને સ્વીકાર્યો. એનો અર્થ એવો નથી કે સંપ્રદાય વિશે કોઈ ભાવ એવો છે, પણ આપનું માનવું છે કે ભગવાન શ્રી કૃષ્ણની કથા જ એ સર્વથી ઉપર છે. અને જો કોઈ સંપ્રદાય સ્વીકારત તો બીજા બધા લોકોને એમ થાત કે આ તો એમના છે, અમારા નથી. એ પણ એક કારણ છે કે સુખદેવજીએ કોઈ પણ સંપ્રદાયનો સ્વીકાર ન કર્યો. અને જ્યાં ભાગવતજી અહીંયા પૂરી થઈ, નારદજી આવું કહી રહ્યા હતા, ત્યાં જ સુખદેવજી આવી પહોંચ્યા. ત્યારે સર્વ સભાજનો ઊભા થઈ ગયા અને તેમને ઊંચા આસન ઉપર બેસાડ્યા. પછી નારદજીએ તેમનું પ્રેમપૂર્વક પૂજન કર્યું. ત્યાર પછી શ્રી સુખદેવજી કહે, હે રસિક અને ભાવિકજનો, આ શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પ વૃક્ષનું પરિપક્વ ફળ છે. આ ફળમાં રસ જ રસ છે. એમાં નથી તો છોતરું કે નથી ગોટલી. વળી આ પૃથ્વી લોકમાં જ સુલભ છે. આ બહુ મોટી વાત કરી આપે. એ છેલ્લે વધારે વિસ્તારથી કહેશે કે પૃથ્વી લોકમાં જ સુલભ છે, તો પછી બીજે ક્યાં સુલભ નથી, એ છેલ્લે આવશે. જ્યાં સુધી શરીરમાં ચેતના રહે ત્યાં સુધી તમે વારંવાર આનું પાન કરો. જે ત્રિવિધ તાપોનો જડ મૂળથી નાશ કરે છે. જે સમયે જીવ આ ભાગવત શ્રવણની ઈચ્છા કરે છે તે જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ વિના વિલંબ તે શ્રવણ કરવાની ઈચ્છા કરનારના હૃદયમાં આવીને બેસી જાય છે. તેથી અન્ય શાસ્ત્રનું શું પ્રયોજન? આ લેખ ઉપર મેં એ જ મારી શકે જે સામર્થ્યવાન હોય. બીજા શાસ્ત્રોની થી ઉપર આ શાસ્ત્રને કહેવું, એના માટે પણ સામર્થ્ય હોય તો જ કહી શકે ને તો જ લોકો માની શકે. મેં કહેલું હતું જે પ્રસંગ કે જ્યારે સુખદેવજીને, જ્યારે પરીક્ષિતજીને એમના ઉદ્ધાર માટે ઠાકોરજીને વિનંતી કરશે અને ઠાકોરજી સુખદેવજીને પ્રેરણા કરશે કે જાઓ ઉદ્ધાર કરો, અમારો જીવ છે, અમારા પ્રહલાદ, અમારો અર્જુનનો પૌત્ર છે. અને તે વખતે સુખદેવજી જ્યારે અહીંયા પધારશે ગંગા કિનારે જ્યાં ભાગવત કથા થઈ હતી, ત્યારે મેં કહ્યું હતું કે સુખદેવજીનું સામર્થ્ય તે વખતે પ્રગટ થયું હતું. એ પ્રસંગ તે વખતે આવશે કે આપ 16 વર્ષના છે, પણ આપના આવવાથી તે વખતે આપના પિતા જે આ વ્યાસજી, કેમ કે હમણાં આપણે પ્રસંગ જોયો વ્યાસજીના પત્નીથી કેવી રીતે પ્રગટ થયા, એ વ્યાસજીના પિતા પરાશર મુનિ, એટલે વ્યાસજી પણ ઊભા થઈ ગયા, વ્યાસજીના પિતા પરાશર પણ ઊભા થઈ ગયા. પરાશરના પિતાનું નામ છે શક્તિ, એ લીલામાં પહોંચી ગયા છે. અને મેં ગઈ વખતે એક ભૂલ કરી હતી, શક્તિના પિતાનું નામ મેં ભૂલથી વિશ્વામિત્ર કીધેલું, પણ વશિષ્ઠ મુનિ છે. વશિષ્ઠ મુનિએ પણ ઊભા થઈ ગયા. આ જ્યારે એ સિવાય જેટલા પણ મુનિઓ છે બધાના નામ તે વખતે લઈશું, આપણે પવિત્ર થઈશું. ચ્યવન ઋષિથી માંડીને બધા જ ઋષિ મુનિઓ તે વખતે ઊભા થઈ ગયા. તો સુખદેવજી એ કોણ છે? સાક્ષાત શિવ છે. અને એમના કંઠેથી જ્યારે ભાગવત પ્રગટ થાય તો એ શ્રવણ કરવાનો લાહવો આ લોકોને લેવો છે. એટલે આ લોકોને બધાને પહેલેથી ખબર હતી કે અહીંયા આ ઘટના ઘટવાની છે, એટલે બધા આવી ગયા હતા શ્રી સુખદેવજીના ધરામૃતનું પાન કરવા માટે. એટલી બધી આપે આ ભાગવતજીને મધુર કરી નાખી છે. એટલું જ નહીં, આપે જે જે વચનો ઉચ્ચાર્યા છે, જેમ કે હમણે ગઈકાલ વચન આવ્યું કે જે આ ભાગવતજીનો એક અક્ષર પણ કાનમાં શ્રવણ કરી લે છે
એ પછી ફરીવાર માના ગર્ભમાં ખાબોચિયામાં પૂરાતો નથી. તો આ જે વચન છે એ અતિશયોક્તિ લાગે છે ને, પણ જ્યારે શિવજી એટલે કે સુખદેવજી મુખમાંથી ઉચ્ચાર કરે એટલે પછી અતિશયોક્તિ ના રહે, પછી એ થઈને જ રહે. કેમ કે ભગવાન વિષ્ણુ પણ શિવજીના વચનને ઉથાપી શકતા નથી. એટલા માટે ભાગવતથી ઉપર કશું નથી એવું કહેવાનું કારણ સરળ છે, બહુ સહજ છે. અને વળી આમાં શ્રી કૃષ્ણની જ મુખ્ય પ્રધાન કથા છે. અને એ કૃષ્ણ કોણ છે? તો કે છે પૂર્ણ પુરુષોત્તમ છે. બાકીના પુરાણોમાં કદાચ કથા હશે તો જે પણ હશે તે વિષ્ણુ ભગવાન તો કે એ તો એમના અર્ધાંગીની તો મહાલક્ષ્મીજી. અને ત્યાં મહાલક્ષ્મીજીની દાસીઓને એમ થાય કે અમારે પણ લક્ષ્મીજી જેવું સુખ મેળવવું છે, તો એવું સુખ ત્યાં ન મળી શકે. એટલા માટે એ પૂર્ણ પુરુષોત્તમ નથી. આ રીતે પૂર્ણ પુરુષોત્તમ છે શ્રી કૃષ્ણચંદ્ર, કે જેમના શરણે 16,100 રાણી આવી તો તે બધાનો એક જ મુહૂર્તમાં એક જ મંડપમાં સ્વીકાર કર્યો. એટલે પૂર્ણ પુરુષોત્તમનું બિરદ એ માત્ર રસો વૈષહ શ્રી કૃષ્ણને પ્રાપ્ત છે. તેથી તેમની કથાને કારણે પણ હવે બધા જ શાસ્ત્રો, અન્ય શાસ્ત્રોનું શું પ્રયોજન? આ ભાગવત પુરાણનું તિલક અને વૈષ્ણવોનું ધન છે. સુખદેવજી કહી રહ્યા છે. આ ભાગવત પુરાણનું તિલક અને વૈષ્ણવોનું ધન છે. આ રસ હવે જુઓ, કહ્યું હતું ને હમણે કે આ પૃથ્વીલોક ઉપર જ સુલભ છે. આપણને એમ થાય ને કે બીજે વધારે સુખ હશે, બીજે હજી વધારે સુખ હશે, સ્વર્ગમાં વધારે સુખ હશે, વૈકુંઠમાં વધારે સુખ હશે, ગોલોકમાં એનાથી વધારે સુખ હશે. જોકે લીલાના જીવોનું તો ગોલોક એમનું સાસરું છે, પણ જે સુખ ક્યાં છે એ વિષય પર હવે સુખદેવજી ફોડ પાડે છે કે આ ભાગવતનો રસ સ્વર્ગલોકમાં નથી, સત્યલોકમાં એટલે કે બ્રહ્માજી જ્યાં વાસ કરે છે ત્યાં નથી, કૈલાસમાં જ્યાં શિવજીનું ઘર છે ત્યાં પણ નથી, અને વૈકુંઠમાં પણ નથી. ગોલોકનું નામ નથી લીધું કેમ કે ગોલોકમાં તો સાક્ષાત આપ જ બિરાજે છે, પણ તોય કથા તો ત્યાં નથી જ. એટલે તો કહ્યું ને કે ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, અમરાપુરમાં નહીં રે, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું. અમરાપુર એટલે બીજા કોઈ પણ લોકમાં નથી. એટલે ખરેખર તો જુઓ, આ ભાગવતજીથી જે કોઈ જાણે કે જીવન જીવવામાં સાચું શું કર્તવ્ય છે, તો આ જ છે શ્રીમદ ભાગવતજીનું સતત શ્રવણ, ચિંતન અને પઠન. તેથી હે ભાગ્યવાન શ્રોતાઓ, તમે આનું ખૂબ પાન કરો, આને કદી ના છોડો, ન જ છોડો. તો હું પણ હવે સંકલ્પ લઉં છું, જ્યાં સુધી મારું દેહ ટકશે, મારો છેલ્લો શ્વાસ હશે અને જ્યાં સુધી હું સ્વસ્થ રીતે આ કથા વાંચી શકીશ ત્યાં સુધી આ કથા, ભલે હવે 12મો સ્કંદ જ્યારે આવશે ત્યારે વળી પાછો પહેલા સ્કંદથી શરૂ થશે. આ નિશ્ચય મેં અત્યારે લીધો. આ વચન સુખદેવજીના શ્રવણ કરતા મને આ ભાવ થયો. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. આનું ખૂબ પાન કરો, આને કદી ન છોડો, ન જ છોડો. ભાર આપ્યો બીજી વખત, ન જ છોડો. અધૂરો આ જે પિતૃઓ, આનાથી પિતૃઓ પણ તૃપ્તિ પામે છે, અને તેનો નિત્ય પાઠ કરવાથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. નિત્ય પાઠ કરવાથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. હવે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને ઘણી પુષ્ટિ મળી અને તે ત્રણેય એકદમ તરુણ બની બધા જીવોનું ચિત્ત પોતાના તરફ આકર્ષિત કરવા લાગ્યા. પોતાનો મનોરથ પૂર્ણ થવાથી આ ભાગવત પુરાણોનું તિલક અને વૈષ્ણવનું ધન છે, જે માટે થઈને હવે
જ્યારે સુખદેવજી આ રીતે ભાગવતજીના મહિમાનું ગાન કરી રહ્યા હતા તે જ વખતે શ્રી હરિ પ્રગટ થયા. ત્યારે નારદજીએ તેમની પૂજા કરી અને તેમને એક વિશાળ સિંહાસન પર બેસાડ્યા અને સૌ તેમની સામે સંકીર્તન કરવા લાગ્યા. તે કીર્તન જોવા માટે શ્રી પાર્વતીજી સહિત મહાદેવજી અને બ્રહ્માજી પણ આવ્યા. આ કીર્તનમાં જ્ઞાન અને વૈરાગ્ય એ પણ આદિ ભૌતિક રૂપ લઈને મનુષ્યનું નટની જેમ નાચવા લાગ્યા. એટલે ભાગવતજી થાય ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય પણ નાચવા લાગે, જે બીજા બધા માટે અઘરું છે. બીજા ધર્મોમાં એ મેળવવા માટે બહુ ગંભીર થવું પડે, અહીંયા એ સહજ છે. એટલે જ એક પદમાં કહ્યું છે કે જે કોઈ પણ ભક્તિ કરે છે શ્રી કૃષ્ણની, એમને જ્ઞાન મેળવવા માટે કશો પ્રયત્ન નથી કરવો પડતો. એ આ પદમાં લખ્યું છે પુનિત મહારાજે. આપું હું તો ખૂબ વિચારી અહર્નિશ યાદી મારી, ક્ષણે ક્ષણે મારું સ્મરણ કરતા વિતશે તારો કાળ, ભાન ભૂલીશ મસ્તીમાં ત્યારે રાખીશ હું સંભાળ, નજર તારી જ્યાં જ્યાં પડશે દેખીશ મારું રૂપ, ચારે બાજુએ આ સંસારે રહેશે મારી હૂંફ, અને વૈષ્ણવ બનીને આ સંસારે આવજે મારે ધામ, અંતે તારે મુજ ચરણમાં ઠરવા રહેશે ઠામ, આપું હું તો ખૂબ વિચારી અહર્નિશ યાદી મારી. હવે જે મારે દોડ લેવી છે એના બદલે બીજું દોડ મને સ્મરણ થયું. એ દોડ કઈ છે એક વાર સ્મરણ કરી લો ક્ષણ માટે. ના, એ આ દોડમાં જ છે. જ્ઞાનીઓ જેને પ્રાપ્ત કરે છે આપું જ્ઞાનનું દાન. અહીંયા જેમ આવ્યું ને અત્યારે કે જ્ઞાનીઓ અને જ્ઞાન સ્વયં મૂર્તિમંત થઈને નાચવા લાગ્યું, વૈરાગ્ય પણ મૂર્તિમંત સ્વરૂપ પ્રગટ કરી નાચવા લાગ્યા. ભાગવતજીની સામે જ્ઞાન અને વૈરાગ્ય નાચે છે. જ્યારે આ ટૂંકમાં કહે છે કે જ્ઞાનીઓ જેને પ્રાપ્ત કરે છે, એટલે કે જ્ઞાનીઓ પોતાના બળથી, પોતાના સ્વયં સંકલ્પથી પોતાના અહંકારને જોવા, પોતાના ક્રોધને જોવો, પોતાના કામને જોવો અને પછી એ ખરી પડે, આ બધી વિધિમાંથી પસાર થાય ત્યારે મહા મુશ્કેલીથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ અહીંયા કહે છે ભગવાન ભાગવતજીમાં કે જ્ઞાનીઓ જેને પ્રાપ્ત કરે છે આપું જ્ઞાનનું દાન. પણ આપણા માર્ગમાં શેનો મહત્વ છે? ભક્તિ માર્ગમાં એથી અધિક કૃપા તણું તું કરજે અમૃત પાન. આપણા માર્ગમાં જ્ઞાનીઓને નિરાકારમાં ભળી જવાનું છે, એટલે એમને ભગવાનની કથા કે ભગવાનમાં માનતાય નથી. એ લોકો તો મનુષ્ય માનીને જીવન જીવે છે. પણ જે ભક્તિથી જન્મો જન્મ ભક્તિ કરતા આવ્યા છે એ જ જાણે છે કે આમની ભક્તિ મળી છે, હવે બીજે ક્યાંય ભટકવું નથી. આમની ભક્તિ કરતા કરતા ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું રે. એ જ્ઞાનીઓની જેમ લય નથી પામતા, સાયુજ્ય મુક્તિ. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું રે. મારા અવગુણ હૈયે ધરશો નહીં, મારી આશા નિરાશા કરશો નહીં, શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માગું છું. ભક્તિમાં કશું કરવું નથી પડતું, પ્રભુ કરે છે. એ મારા પાપ ને તાપ સમાવી લેજો, તારા બાળને ખોળે બેસાડી દેજો, દેજો આવીને દર્શન ના દાન, પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું. આજે આપણે પણ માગી લઈશું કે ભાગવત શ્રવણ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું. કેમ કે આ જ્ઞાન અને વૈરાગ્ય એ અન્ય માર્ગમાં મહા કષ્ટથી પ્રાપ્ત થાય છે, અહીંયા સહજ છે. આપું હું તો ખૂબ વિચારી. જ્ઞાનીઓ જેને પ્રાપ્ત કરે છે આપું જ્ઞાનનું દાન, એથી અઢળક કૃપા તણું તું કરજે અમૃત પાન. ભગવાનની કૃપાનું પાન એ જ્ઞાન કરતાં પણ ઉત્તમ કહ્યું છે.
એટલે પ્રભુ કૃપા એ સુખડા તણી છે ખાણ, કૃપા પાત્ર માણે જીવનની લાણ. કોઈ એમ થાય કે જ્ઞાનીઓને જે સુખ હશે કેવું હશે અને ભક્તોને સુખ હશે કેવું હશે, આ દોડમાં લખ્યું છે કે પ્રભુ કૃપા એ સુખડા તણી છે ખાણ રે, કૃપા પાત્ર માણે જીવનની લાણ રે. મનડાના સૌ રોગ બધાએ જાતા રે, દુખડા એના બધાએ દૂર થાતા રે. આ રીતે જ્યારે આ જ્ઞાન અને વૈરાગ્ય નાચવા લાગ્યા અને આવું અલૌકિક જે કીર્તન જોઈને ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા, હું તમારી કથાથી અને કીર્તનથી ઘણો પ્રસન્ન છું. તમારા ભક્તિ ભાવે અત્યારે મને પોતાને વશ કરી લીધો છે. તેથી તમે મારી પાસેથી વરદાન માગો. ભગવાનના વચન સાંભળીને બધા લોકો ઘણા પ્રસન્ન થયા અને પ્રેમ ભીના ચિત્તથી ભગવાનને કહેવા લાગ્યા, હે ભગવાન, અમારી એવી અભિલાષા છે કે ભવિષ્યમાં પણ જ્યાં ક્યાંય ભાગવત સપ્તાહ કથા થાય ત્યાં આપે પાર્ષદો સહિત અવશ્ય પધારવું. તે વખતે ભગવાન શ્રી હરિ તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. હવે આગળ રહેલી જે અધૂરી કથા છે એ પ્રસંગ આવતીકાલે આવશે. સમયનું માન જરૂર જાળવવું જોઈએ. બોલો શ્રી महाप्रभुजी वल्लभाचार्य जी की जय हो। ब्रह्म संबंध दाता गुरु की जय हो। श्री गोवर्धन नाथ की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय हो। वल्लभ कुल परिवार की जय हो। अपने अपने गुरुदेव की जय हो। भागवत भगवान की जय हो।